ભગવાન દુર્યોધનને સમજાવે છે, હે દુર્યોધન, કદાપી 5 ગામ ન આપી શકે તોય કઈ વાંધો નહીં, પાંડવોને હું સમજાવી દઈશ. પણ કદાપી એકાદું ગામ પણ જો આપી દે ને દુર્યોધન, તો આ જેટલા પણ બેઠેલા મહારથીઓ છે એ બધાના પ્રાણ જે છે એ બચી જાય. પણ આપ સૌ સમજીએ છે કે મૂર્ખને ગમે તેટલું સમજાવીએ, મૂર્ખને ગમે તેટલું જ્ઞાન આપીએ, એ મૂર્ખ જ્ઞાનને ગ્રહણ નથી કરતો. કૃષ્ણ પરમાત્મા સભાની અંદર ઊભા છે અને ચારે બાજુ દ્રષ્ટિ નાખે છે, જોવે છે કે દુર્યોધને 5 ગામ આપવાની ના નથી પાડી, 5 ગામની માંગણી કરી અને એનો તિરસ્કાર નથી કર્યો. પણ દુર્યોધને આ બેઠેલા ભીષ્મ પિતામહ, ગુરુ દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, કર્ણ, આ બધા મહારથો જે છે, મહારથીઓ જે બેઠા છે, એ બધાના જીવદાન આપવાની ના પાડી છે. યુદ્ધ થશે, એની અંદર કેટલાય હણાશે. મૂર્ખની બુદ્ધિ એ વર્તમાન પરિસ્થિતિને જ ખાલી જાણી શકે છે, ભૂતકાળ અથવા ભવિષ્યની પરિસ્થિતિઓનો ખ્યાલ રાખી શકતી નથી. કૃષ્ણ પરમાત્મા વિચાર કરે છે, હવે દુર્યોધનને ગમે તેટલું સમજાવે પણ સમજાવવાનો કોઈ ભાવાર્થ, સમજાવવાનું કોઈ જ્ઞાન હવે દુર્યોધનને લાગે એવું નથી. દુર્યોધને ભગવાન માટે 56 ભોગની વ્યવસ્થા કરી અને કૃષ્ણ પરમાત્માને દુર્યોધન કહે છે કે સંધિ સફળ ન થઈ તો કોઈ વાંધો નહીં, પણ મેં તમારી માટે દૂર દૂરથી આ બધા અલગ અલગ પકવાનોના બનાવનારા, વ્યંજનોના બનાવનારા, એ બધાને દૂર દૂરથી બોલાવી અને અલગ અલગ પ્રકારના 56 જે ભોગ કહેવાય, 56 પ્રકારના વ્યંજન જે છે એ બનાવ્યા છે, આનો થોડોક સ્વાદ તો માણો. કૃષ્ણ પરમાત્મા દુર્યોધન સામે જુએ છે કે હે મૂર્ખ, ભોજનનો સ્વાદ ચાખવા કરતા કદાપી મારા શબ્દોનો સ્વાદ તે ચાખી લીધો હોત ને, તો તું અત્યારે મને ભોજન માટે એટલો બધો આમંત્રિત ન કરતો હોત કે ભોજન કરી લ્યો. ભારત વર્ષનો વિનાશ કરવા માટે ઉત્પન્ન થયેલા હે દુર્યોધન, ભૂખ તો કદાપી મને લાગી હશે તો આજે નહીં તો કાલે હું ગ્રહિત કરી લઈશ, તૃપ્ત થઈ જાય. પણ જે તે શબ્દની ના પાડી, સંધિની ના પાડી છું, આ વિનાશ કાળથી કોઈ ન બચાવી શકે. પરમાત્મા જે છે પોતાના રથની અંદર સવાર થાય છે અને સંધિ કરવા આવેલા એ સમયમાં એવો નિયમ હતો કે જે સંધિ કરવા માટે અથવા જે સંદેશો લઈને આવે એની સાથે એ રાજ્યનો એક માણસ જે હોય, એક રાજ્યનો એને મોકલવો પડે, જ્યાં સુધી એની હદ પૂર્ણ ન થાય ત્યાં સુધી. આવો પહેલાના જમાનામાં એ સમયની અંદર એવો રિવાજ હતો. કૃષ્ણ ભગવાન જોવે છે, કોને કહું, અને દ્રષ્ટિ નાખતા 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 અંતે કર્ણ ઉપર આવી અને દ્રષ્ટિ ઉભી રહી જાય છે. દુર્યોધનને કહે છે કે દુર્યોધન, અત્યાર સુધીની તે કોઈ પણ મારી વાતનો સ્વીકાર નથી કર્યો, બધી જ વાતનો તિરસ્કાર કર્યો છે, તને જેમ મનમાં આવ્યું એવું તે વર્તમાન કર્યું છે. પણ અંતિમ એક વાત ખાલી તારી આગળ મૂકું છું, જો મારી માને તો મને મારી સાથે મોકલાવનાર એક માણસ જે છે એની અંદર બીજા કોઈને મોકલાવે એ મને ખબર નથી, પણ મારી ઈચ્છા એવી છે કે તું કર્ણને મારી સાથે મોકલાવે. એ હદ સુધી મને પાર કરાવી જાય ત્યાં સુધી તું કર્ણને મારી સાથે મોકલાવે. દુર્યોધન કહે છે કઈ વાંધો નહીં. અને કર્ણ જે છે એ ભગવાન નારાયણની સાથે વિરાજિત થાય છે રથની અંદર. રથ જાત થોડો 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 ચાલે છે અને અંદરથી નારાયણ જે છે
એ કર્ણની સાથે વાર્તા વિમર્શની અંદર લાગે છે. પોતે કહે છે કે હે કર્ણ, અત્યાર સુધી તને એમ જ હતું કે તું સૂત પુત્ર છે, તું સૂત પુત્ર છે, તું સૂત પુત્ર છે. પણ આ વાત અસત્ય છે, તું સૂત પુત્ર નથી. અરે કર્ણ એમ કહે છે કે પ્રભુ, જરાક તમે તમારી મર્યાદા ચૂકી ગયા હોય એવું લાગે છે. હું તો સૂત પુત્ર છું અને આખું સમગ્ર વિશ્વ જાણે છે. મને ઉત્પન્ન કરનાર, મારો બાળપણના માતા પિતા સમગ્ર તમે જાણો છો, મારો ઇતિહાસ જાણો છો. કૃષ્ણ મોઢા પર હાસ્ય લઈ અને કહે છે કે કર્ણ, જાણું તો હું ઘણું બધું છું, પણ બધું જે હું જાણું છું ને તેને એટલું બધું કહેવા જેવું નથી. પણ અત્યારે તારે જાણવા જેવું એટલું જ છે કે તું સૂત પુત્ર નથી, તું તો કૌંતેય છે. અને જ્યાં કૌંતેય શબ્દ કર્ણના કાન ઉપર પડ્યો છે, આભ ફાટી પડ્યો હોય એટલું બધું કર્ણ ઉપર પોતાના શરીરને સંભાળી શકવાની શક્તિ ગુમાવે છે. કર્ણ સૂર્યની સામું જોવે છે, સૂર્યની સામે દ્રષ્ટિ નાખીને કર્ણ જે છે એ ઊભો રહી જાય છે. હે સૂર્યદેવ પિતા, આજના સમયે તારે મને આ સમાચાર આપ્યા હતા. કૃષ્ણ સમગ્ર વાત સમજાવે છે. યુદ્ધ થશે, યુદ્ધની અંદર તું કૌંતેય છે, પાંડવોની બાજુથી યુદ્ધ કરે તો રાજ્ય તને મળે, સર્વસ્વ તને મળે, મોટો છે. યુધિષ્ઠિર કરતા પણ તું મોટો છે કર્ણ, તને ગાદી મળશે. આ પ્રસંગની અંદર ભગવાન કૃષ્ણ થોડુંક કર્ણને લોભ આપતા હોય એવું લાગે છે. કૃષ્ણ ભલી ભાંતિ જાણે છે કે આ બધા જ જે બેઠા છે એ બધા જ મહારથો, મહારથીઓને કાબુમાં કરી શકવાની કળા મારી પાસે છે. પણ સૂર્યપુત્ર, આહા, સૂર્યપુત્ર પાસે અપાર શક્તિ છે, કવચ અને કુંડળ છે. અને સૂર્યની પુત્ર જ્યારે એ કર્ણ જ્યારે ધનુષ ઉપર જ્યારે પ્રપંચા ચડાવે અને એ પ્રપંચની અંદર પેલું બાણ મૂકે અને એ બાણનો જાય પોતાના શત્રુ ઉપર જ્યારે વરસાવે ત્યારે સાક્ષાત સૂર્ય જે છે એની તાકાત લઈ અને યુદ્ધ કરતો હોય આવું દેખાય છે. જો યુદ્ધ થશે તો કર્ણ જે છે એને પરાજિત કરવો બહુ અશક્ય લાગે છે. એટલે ભગવાન કૃષ્ણ એને પ્રપંચ આપે છે, તને રાજ્ય મળશે. પણ સૂર્યપુત્ર છે ને સાહેબ, કહે છે કઈ વાંધો નહીં, રાજ્યની જરૂર નથી. પણ દુર્યોધનને વચન આપેલું છે અને વચનજી જો ફરી જાઓ તો ક્ષાત્રિય ન કહેવાઓ, ક્ષત્રિય ન કહેવાઓ. તરત સમાજમાં એમ લાગે મૃત્યુના ભયથી પાંડવોની બાજુ આવી ગયો. હે નારાયણ, હવે તો જે થાય એનો કોઈ મને અફસોસ નથી. પણ હા, એક વસ્તુ જે મને બહુ આનંદ છે કે જ્યારે યુદ્ધ થશે ને ત્યારે તમે સામે ઊભા હશો અને આ બાજુ હું બાણ ચલાવતો હશું. આવું દ્રશ્ય જોનારો આ પૃથ્વી પર બીજું કોણ? અને મૃત્યુ ન કહેવાય, આને તો મોક્ષ કહેવાય, પરમ ગતિ કહેવાય. નારાયણ, આને હું મૃત્યુ માનતો જ નથી. આહા, શું કર્ણના શબ્દ છે, એકવાર જોવો તો ખરી, વિચારી જોવો. અને પરમાત્મા મંદ 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 હાસ્ય કરતા કરતા કર્ણને પ્રલોભન આપે છે. જો માની જાય મનમાં વિચાર કરે છે. અંતે પરમાત્માને રથ જે છે એક પોતાની અવધિ હોય રાજ્યની ત્યાં આવીને ઉભો રહી ગયો છે. કર્ણ રથમાંથી નીચે ઉતરી ગયો છે, ભગવાન નારાયણને વંદન કરે છે. રથ જે છે એ નીકળી જાય છે. પણ આખી રાત કૃષ્ણને ઊંઘ નથી આવતી. વિચાર કરે છે કે શું કરવું જોઈએ. કર્ણ જે છે એના મનનો અડગ માણસ છે. કર્ણ જે છે નક્કી કરી લે, સૂર્યપુત્ર છે, તત્તેજો સૂર્યાવાનઃ બ્રહ્મભૂતો સનાતનઃ ઈશ્વરમ વ્યાપિકો રક્ષઃ
સૂર્ય રક્ષા કરોમ્યહમ. સૂર્યનો સંતાન છે એટલે વચનમાંથી ચૂકશે નહીં, અને પાછો ક્ષાત્રિય છે. કીધું છે તો યુદ્ધ કરશે, અને યુદ્ધની અંદર પણ સહસ્ત્ર સંહાર કરનારો એ એકલો છે. શું કરવું જોઈએ? આખી રાત પોતાને ઊંઘ નથી આવતી. બીજા દિવસે પોતાની ફૂઈ કુંતાને કહે છે કે તમે જાઓ અને કર્ણને મનાવો. આહા, કુંતાને ખબર હોય છે કે કર્ણની દિન પ્રક્રિયા, દિનચર્યા શું હોય છે. અને કર્ણ એ નદીની અંદર સ્નાન કરતો હોય છે. સ્નાન કરતો હોય એટલે કુંતા જોવે છે, બહાર ઉભા રહે છે. સ્નાન આદિ પતાવ્યું અને સૂર્યને અર્ઘ્ય આપે છે. પણ કર્ણનું એ સ્વરૂપ જોઈ અને કુંતા જે છે એ જોતા રહી જાય છે. આહા, મારું સંતાન. અને સૂર્યને જ્યારે અર્ઘ્ય આપતા હોય, બે હાથની અંદર અંજલિ લઈ જલ ભરી અને સૂર્ય જે છે એને કહે જપા કુસુમ શંકાશ કાશ્યપેયમ મહાધુતિમ તમૌરીમ સર્વ પાપગનમ પ્રણતોસ્મિ દિવાકર સૂર્યમ અર્ઘ્યમ દત્તન નમઃ. સૂર્યનારાયણ પ્રસન્નતાથી 1000 એની કિરણો જે છે એ કર્ણના મુખ ઉપર મૂકે છે. આહા, શું યુદ્ધાનું તેજ છે, જોવો તો ખરી. અને જ્યાં ફરે છે કુંતાને જોવે છે. અને કર્ણ જે છે એ વિસ્મય પામી જાય છે. પાંડવોના મહારાણી અહીંયા મારી જેવા સુતપુત્રને મળવા માટે મને બોલાવી લીધો હોત, તમારા કક્ષની અંદર તમે જ્યાં કીધું હોત ત્યાં આવત, પણ અહીંયા નદી કિનારા પર તમને શોભા ના આપે. અહીંયા આ રીતે આવવું એ અયોગ્ય લાગે. કુંતા જે છે એ કર્ણની સામે જુએ છે. પોતાના શબ્દો જે છે એ મોઢામાંથી હોઠ સુધી આવે પણ બહાર નીકળી નથી શકતા. કર્ણનું તેજ એવું છે. તત્તેજો ભવતા વયમ. કર્ણનું શું તેજ દેખાય છે. કુંતાના મોઢામાંથી પ્રથમ શબ્દ નીકળે છે, આજ મહારાણી મળવા નથી આવ્યા, પણ આજ એક માતા એક પુત્રને મળવા માટે આવી છે. હે કર્ણ, તું તો કૌંતેય છે, તું તો મારું સંતાન છે. આહા, અને કર્ણ જે છે એના મુખમાંથી શબ્દ નીકળે છે, માં આજે સહસ્ત્ર વર્ષો વ્યતીત થઈ ગયા છે. હું તો રાધે છું, સુત પુત્ર છું, કૌંતેય નથી. કૌંતેય હોત તો તે મને તારી પાસે રાખ્યો હોત, તારી નામના આપ્યો હોત, ખ્યાતિ આપ્યો હોત. હું તો સુત પુત્ર છું, હું તો રાધે છું, સૂર્યનો પુત્ર છું, તારો પુત્ર નથી. માં, તારો પુત્ર હોત તો આ દુર્દશામાં ન મોકલી દીધો હોત મને. હું ક્ષાત્રિય હોવા છતાં મને મારો ધર્મ જે છે એ છુપાવવો પડ્યો. મારામાં એ ગુણ હોવા છતાં, એ લાયકાત હોવા છતાં, સર્વગુણો સંપન્ન હોવા છતાં, પ્રથમ પુત્ર હોવા છતાં તે મારી પાસેથી પ્રેમનો ત્યાગ કરાવ્યો, તે મારી પાસેથી ધર્મનો ત્યાગ કરાવ્યો, તે મારી પાસેથી મારી હર એક વસ્તુનો ત્યાગ કરાવ્યો. નહીં, હું કૌંતેય નથી. કર્ણની આંખ બદલાઈશ.